નમસ્કાર ખેડૂત મિત્રો, હું પિયુષ સોમૈયા ઓર્ગેનિક કચ્છ તરફથી દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે એક વાડીની વિઝિટમાં આવ્યા છીએ. તો સૌપ્રથમ એમનું નામ અને ગામનું નામ. નમસ્તે. નમસ્તે. સૌપ્રથમ સાહેબ આપનું નામ અને ગામનું નામ. મારું ગામ નાની ખાખર છે અને મારું નામ દિલીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા છે. મારી આ જે જમીન છે જેમાં મેં આંબાનું વાવેતર કર્યું છે એ જમીન સુપર ટીમ્બો અમારું એરિયાનું નામ છે. માંડવી તાલુકામાં અને માંડવી તાલુકાનું નાની ખાખર એટલે છેલ્લું ગામ. તો સાહેબ તમે આને આંબાને કેટલા વર્ષ થયા વાડી કરી? અને આ આંબા અત્યારે આપ નિહાળી રહ્યા છો એને મને 4 વર્ષ થયા છે. 4 વર્ષથી આપણે આ આંબાનો બગીચો બનાવેલો. ઓકે, સરસ. તો 4 વર્ષથી તમે શરૂઆતથી જ તમે એક ઓર્ગેનિક તરફ પગલું ભર્યું છે. તો ઓર્ગેનિકમાં તમે કઈ રીતે વિચાર આવ્યો અને ઓર્ગેનિક થી શું ફાયદાઓ છે? એમાં એવું છે, જ્યારે હું આંબાની કલમો નાખતો હતો અહીંયા 4 વર્ષ પહેલા, તો હું વાડીએ બેઠો હતો ત્યારે બેન આવ્યા અને એમના જોડે કોઈ બીજા ભાઈ હતા. એમણે એવું કીધું કે અમે આવું કરીએ છીએ. એમણે મને સમજાવ્યું. બરોબર. એટલે પહેલી મિટિંગમાં મને થોડું એવું થયું, મેં તો વાંધો નહીં, પછી આપણે વિચારીએ. બરોબર. સેકન્ડ મિટિંગમાં પછી તમારી જોડે આવ્યા, પછી સાહેબ આવ્યા હતા કંપનીમાંથી. બધું ડિસ્કશન કર્યું કે આટલો ફાયદો થાય, આટલા આના ફાયદા છે ભવિષ્યમાં પણ. બરોબર. ત્યારે પછી મને એવું લાગ્યું કે નહીં, આ કરવા જેવું, ઓર્ગેનિક કરવા જેવું છે. ઓર્ગેનિક કરવાથી એક તો લોકોમાં પણ થોડોક ફેરફાર આવે તો વધારે સારું ખેડૂતોમાં. અને કંઈક આપણે એવું વિચારી શકીએ, આમ કાંઈ નથી કરી શકતા પણ લોકોને સારું ઓર્ગેનિક વસ્તુ આપીએ. કારણ કે એકંદરે આ ફળ તો માનવ સમાજ જ ખાવાનું છે. બિલકુલ. તો એના શરીરમાં જો કેમિકલ જાય તો એના બીજા મેડિકલ ઇસ્યુ પણ ઘણા મોટા આપણે જોઈ શકીએ અત્યારે. તો એક ઈ આપણે બેનિફિટ કરી શકીએ. સાથે સાથે તમે જે અત્યારે ખર્ચ લેવલે આપણે જોઈએ, ઘણા બધા ખેડૂતો કહેતા હોય કે ઓર્ગેનિકમાં આપણે ખર્ચ વધારે થાય છે. તો તમે સતત 4 વર્ષથી તમે આંબાની માવજત કરી છે ને 100% ઓર્ગેનિક કરી છે. તો ખર્ચ લેવલે તમે શું નિહાળ્યો છે કે ખર્ચમાં શું ફરક પડે છે? એટલે જો, એક તો પહેલી વાત એ કે ઓર્ગેનિક ને આપણે કેમિકલ બે મિક્સ કરવા જઈએ તો એ તો શક્ય નથી. ખર્ચ એટલો પ્રમાણમાં કઈ ખર્ચ વધારે નથી થતો. ખર્ચને વિચારો એની કરતા તમે ભવિષ્યને વિચારો. જમીન આપણી જે ફળદ્રુપતા ગુમાવી ચૂકેલી છે, એ જમીનમાં પાછું આપણે એને જીવત કરવાની છે અને એને ફળદ્રુપ બનાવવાની છે, જેથી કરીને આવનારી પેઢીઓને આપણે કઈક સારું આપી શકીએ. બરોબર. આવનારી પેઢી માટે જમીનમાં કઈક ઉગે એવું રાખી શકીએ, એ પણ કહી શકીએ તો ચાલે. સાચી વાત છે. અને આપણી જે બાયોફિટ ની જે અત્યારે પ્રોડક્ટ છે, આપણી જે અલગ અલગ પ્રોડક્ટ તમે વાપરો છો, NPK છે, સેજ છે, સ્ટીમરીચ છે, તો એ તમે વાપર્યા પછી પશુઓને પણ અને માનવને પણ સ્પ્રે કરવામાં પણ કઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે ઓર્ગેનિક છે. તો એના તમે શું અનુભવ કર્યા? તમારા જે અત્યારે કામ કરે છે લોકો, એમને એના શું બેનિફિટ દેખાય છે? એ લોકો પણ મને એમ કહેતા હોય છે કે એ લોકો પણ પેલા કેમિકલ વાળી દવાઓ છાંટતા હતા. બરોબર. સ્પ્રે કરેલા છે. એટલે એ બધા મને એમ કે મોટા ઉપર કે બાપુ આ તો બહુ સારું છે, કે અમને નહીતર અમે ઓલો છાંટતા ને દવા તો અમારા હાથ ઉપર ને એલર્જી થઈ જાય, પછી હાથ બળે, અમને તાત્કાલિક નાવું પડે, એવું બધું કે અમને પ્રોબ્લેમ થતા. પણ આ તમારી વાડીમાં દવા છાંટીએ છીએ, સ્પ્રે કરીએ છીએ, તો એની અંદર અમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી, રિએક્શન નથી આવતું અને કોઈ પણ જાતની બીમારી. અત્યારે કેમિકલમાં તો શું છે, ઘણી વાર તાવ આવી જાય લોકોને, કોકને બોડીમાં ઇફેક્ટ કરે, પછી શરદી, ઉધરસ, રિએક્શન આવતું હતું. પણ લોકો, મજૂરો પણ આનાથી ખુશ છે. બરોબર છે. જમીનમાં સાહેબ તમારે અત્યારે જે 4 વર્ષ પહેલા તમે બીજું કઈ કરતા હતા, તો અત્યારે જમીનમાં ફળદ્રુપતામાં કેવું લાગે છે? જમીન પોચી થઈ ગઈ છે પહેલા કરતા, કે અણસિયા દેખાય છે? એમાં કઈ તમને નિહાળ્યું છે તમે? હા, મેં છે ને અત્યારે કોશિશ કરેલી અમે જમીનમાં, તો અમારી રીતે અમે ચેક કરીએ છીએ તો એવું આપણને દેખાય પણ છે. અને જમીન તો એટલી બધી પોચી થઈ ગઈ છે કે આપણે મારી બીજા ફાર્મ છે, ત્યાં હું જાઉં ને અહીંયાની કમ્પેર કરું ને તો એમાં બહુ ફરક છે. સરસ. અને સાથે સાથે આપણી સાથે બેન પણ છે, દીપાલીબેન કરીને, તો થોડું એમનું પણ અભિપ્રાય. નમસ્કાર, મારું નામ છે દીપાલીબેન મોતા. બાજુના ગામથી આવું છું, ફરાદીથી. હું આશા વર્કર છું અને છેલ્લા 4 વર્ષથી દીપભાઈને વાડીમાં હું આ ટ્રીટમેન્ટ કરાવું છું આંબામાં.
તો મને પોતાને એક વિઝન હતું કે કેમિકલ મુક્ત આપણો દેશ થાય, પણ એટલું તો આપણે નહીં, પણ કમસે કમ કેમિકલ મુક્ત આપણે આજુબાજુ તો એરિયા તો કરી શકીએ. કેમિકલ મુક્ત ભારત તો થશે જ, આપણા બધાનું સંકલ્પ છે, આપણે સાથે રહેશું તો થઈ જશે. પણ હું એવું વિચારું છું કે મારે આજુબાજુમાં જેટલા ગામ છે, એરિયા આવે છે, એને તો હું કેમિકલ મુક્ત કરાવી શકું. એટલે હું આ વસ્તુમાં આવી, અને મને પણ એક અંદરથી સંતોષ થાય છે કે ના, મેં આ વસ્તુ સારી કરી છે અને લોકોને સારું આપું છું. એનાથી હેલ્થમાં પણ સારું રહે છે અને આપણે જમીનને પણ સુધારી શકીએ છીએ, કેમ કે હેલ્થ સારી હશે તો આપણે પોતે થોડુંક કામ કરી શકશું. એટલે બેન, તમે અત્યારે 4 વર્ષથી આપણે નેટસર્ફ કંપની સાથે જોડાયેલા છો અને બાયોફિટની ટ્રીટમેન્ટ તમે કરાવો છો, તો તમારી આસપાસ તમારા કેટલા ખેડૂતો મિત્રો છે કે જે ઓર્ગેનિક તરફ તમારી સાથે જોડાયેલા છે? મારી પાસે અત્યારે 7 એક જેવા ખેડૂતો છે જેની સાથે હું ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરાવું છું. શરૂઆતથી જે લોકોએ ઓર્ગેનિક કર્યું છે. અને દરેક એ લોકો સંતોષ છે તમારે? હા, દરેક સંતોષ છે. એ લોકોને પોતાને સંતોષ છે કે ના, અમે લોકો કરીએ છીએ સારું. અને બીજા આંબા કરતા આ આંબામાં કમ્પેરિઝન આપણે કરવા જઈએ છીએ તો ઘણો ફેર આવે છે. ઘણો એટલે ઘણો જ ફરક પડે છે. આ એરિયામાં ઘણા બધા આંબા વાળીઓ છે જ, તો એનામાં ઘણું બધું ફરક દેખાય છે તમને? કેમ કે આ જ વાડી છે, તમે જોઈ શકો. આમાં જે આંબા છે ઈ જ સામે બાજુમાં વાડી છે, ત્યાં તમે જોઈ શકો છો. તો એમાં જમીન આસમાનનો ફરક છે. ગ્રોથમાં બહુ એમ ફરક છે એમાં. અને લોકો અહીંયાથી બારે રોડ ઉપરથી નીકળે ને ત્યારે મારી યારે ડિસ્કસ કરવા ઉભા કે શું કરો છો, આની અંદર શું. તો એ લોકો મને પૂછે કે તારી વાડીએ કોઈ ઓલા આવે જે ડોક્ટર રાખ્યા છે? મને તો એકચ્યુઅલી છે ને ખેતીવાડીના ડોક્ટર તરીકે જ બધા ઓળખે છે. મારું એક નવું નામ છે. તમારી મહેનત છે બેન, 4 વર્ષથી તમે જે મહેનત કરી છે અને સતત વિઝિટ, અને બાપુ તમને સર્વિસ અમારી કેવી લાગી? બહુ સરસ. મને તો એટલો બધો બેન ઉપર વિશ્વાસ છે. ફરીથી બોલો. સર્વિસ નું જોવા જઈએ ને તો મને તો એટલું બધું સારી સર્વિસ મળે છે. પ્લસ આ બેન ઉપર મને એટલો વિશ્વાસ છે કે મારા ખબર ન હોય કાંઈ, પણ હું તો લગભગ ઓછો પણ બેન એમ મને ફોન કરી, મેં બેન ને કીધું છે મને પૂછવાનું હોય નહીં, તમને મને ફોન નહીં કરવાનો. તમને એમ લાગે કે આ આંબામાં આ જરૂર છે, તમે મંગાવીને કરાવી દેવાનું. બરોબર, સરસ. એટલું તમે અમારા ઉપર ટ્રસ્ટ રાખ્યું છે અને એનો રિઝલ્ટ તમારી સામે છે. જી બિલકુલ. તો સાહેબ, તમારા જેવા ઘણા બધા ખેડૂતો છે કે જે હજી કેમિકલ તરફ છે, તો એમને તમે એક સંદેશો શું આપવા માંગશો? ખરેખર અત્યારે જેમ બને તેમ ધીરે ધીરે ખેડૂતોને એટલું કહેવા માંગીશ કે કેમિકલ જેવું આ બધી યુરિયા અને ફલાણું ઢીકડું જે બધા છે એને તમે બંધ કરતા જાઓ. ઓચિંતાનું બંધ ન કરો તો ધીરે ધીરે બંધ કરતા જાઓ, અને સાથે સાથે ઓર્ગેનિક અપનાવતા જાઓ. અત્યારે મોદી સાહેબ નું પણ વિઝન જ છે આખું. અત્યારે આ જે યુરિયા ખાતર, ડીએપી નથી મળતા, એનું કારણ એક ઈ પણ છે. ધીરે ધીરે માણસો ડાયવર્ટ થાય. અને જો અત્યારથી ડાયવર્ટ નહીં થાય તો આપણે આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજળું નથી, નુકસાનકારક જ છે. અને ઘણી બધી મોટી બીમારીઓ પણ આપણે અત્યારે જોઈએ છીએ આપણે કે બીમારી આ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે. તો હજી જો આપણે નહીં મૂકીએ તો આ તો ભવિષ્યમાં ક્યાં જઈને ઉભું રહેશે. માણસનું આયુષ્ય જ કેટલું થઈ જશે. 100 માંથી અત્યારે 60-65 આવી ગયું છે. તો સરસ મિત્ર સાહેબ, તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તેનું ખૂબ ખૂબ આભાર. અને સાહેબ, આ વિડીયો તમે વધુ લોકો સુધી મોકલાવો. જે પણ ખેડૂત મિત્રો છે કે જે ઓર્ગેનિક તરફ વળવા માંગે છે, તો ખાસ અમારો સંપર્ક કરાવજો. ડિસ્પ્લેમાં આપણે નંબર પણ દેખાય છે. અને બેન, તમે અહીંયા રહ્યો છો માંડવી તાલુકામાં, તો માંડવી તાલુકામાં કોઈ પણ ખેડૂત મિત્રોને ઓર્ગેનિક તરફ જવું હોય તો બેન, તમારું થોડુંક નામ અને નંબર આપી દો. મારું નામ છે દીપાલીબેન મોતા, ફરાદી ગામ, અને મારા મોબાઈલ નંબર છે 8980245348.